તો જોવો ગાઈસ ચા નાસ્તો રેડી થઈ ગયો છે. તો ચા નાસ્તો કરી લઈએ બરાબર. બધાના ગુડ મોર્નિંગ. ચલો ચા બાપી મળીએ પછી. તો જોઈ લો ગાઈસ હવે રોટલા થઈ ગયા છે અને આપણે ગામમાં જ હતા બરાબર. ગામમાં જઈને આવ્યા અને શાકભાજી લઈને આવ્યા એટલામાં રોટલા તૈયાર થઈ ગયા છે. શાકભાજીમાં બનાવી ફુલાવરનું શાક ને હાલો જે હોય બનાવી દેજો. ચલો ગાઈસ રોટલા થઈ ગયા પછી મળી જઈએ બરાબર. તો જોઈ લો રોટલા થઈ ગયા છે. શું કહે બોલ. હા પછી એ કરવું. આજે રવિવાર કરો ને. આજે રવિવારની રજા છે આપણો એટલે ટિફિન બિફિન બનાવવાનું નહીં. નાહી ધોઈને આપણે મેંદીમાં જવાનું છે બરાબર. હા એ પણ કાલથી શિફ્ટ ચેન્જ થઈ જાય છે બરાબર. ફર્સ્ટ શિફ્ટ થઈ જાય છે આપણો એટલે કે 8 થી 4 નો ટાઈમ થઈ ગયો છે કાલથી. એટલે કાલથી સવારે વહેલા ઉઠવું પડશે. સવારે ટિફિન બનાવી દેવું પડશે. સવારે ટિફિન બનાવી તો સાંજે 4 વાગે આવી જઈશું ઘરે. હા અત્યારે છૂટે ને ત્યાંથી તો અમે 4 વાગે નીકળી જઈએ અંદરથી. એટલે અમારું પંચિંગ લેટ થાય છે ને એટલે બાકી 4 વાગે તો નીકળી જઈએ છે. પંચિંગ ત્યાં લેટ થાય છે. જોઈ લો રોટલા બને છે ને ચાલુ છે ને. આ બન જ ના થાય. ઓલ ઇન્ડિયામાં નંબર 1. જોઈ લો ગાઈસ. આપણે નોકરીમાં એવું છે કે આપણે અઠવાડિયાના અઠવાડિયે શિફ્ટ ચેન્જ થઈ જાય છે. એટલે અઠવાડિયું સેકન્ડ શિફ્ટ હતી. હવે આવતો અઠવાડિયું ફર્સ્ટ શિફ્ટ આવી જાય છે. એટલે કે 8 થી 4 નો ટાઈમ થઈ ગયો છે. એટલે વાંધો નહીં આપણે ટિફિન બનાવી દેશે. સવારે વહેલા ઉઠવું પડશે. એવું થોડું ઉઠાતું તો નહીં. શિયાળાનું થોડી ઠંડી લાગવા મોડું છે. ઉઠાતું તો નહીં પણ આપણે ઉઠી લઈએ. અને અહીંયા આપણે પાછું એ કે અને આપણું હીટર સવારે ઠંડા પાણી નાહવું પડશે કારણ કે હીટર તૂટી ગયું છે. મતલબ બગડી ગયું છે. ચાલુ જ હતું ચાલુમાં બંધ થઈ ગયું છે. કશું થયું નહીં એને પણ પાણી ગરમ નથી થતું. હીટર તો ચાલુ થાય છે પણ પાણી ગરમ નથી થતું. તો ચલો જમીન મળીએ. તો હેલો ગાઈઝ આપણે બપોરે જમીન સૂઈ ગયા હતા અને હવે ઉઠ્યા છે. તો નહીં ધોઈને તૈયાર થઈ ગયા છે. અત્યારે આપણે જવાનું મેલીમાં જવાનું છે. મેલીમાં જઈએ છીએ બરાબર. તો જે ના હોય તો એમને તો ખબર જ છે. અને જો બાંડા હોય તો હું તમને દર્શન કરાવું છું. જોઈ લેજો. મંદિર એ ખૂબ સરસ છે અને ઉગતાપુરની મેલી માતાનું છે બરાબર. અને બે હાઈવે વચ્ચે જ છે મંદિર. જુઓ હું તો દર રવિવારે જતો જ તો પણ બ્લોગ ચાલુ કર્યા છે. તો આજે પહેલો રવિવાર છે. મેડમ હું તમને બતાવી દઉં આજે. તો તૈયાર થઈ જાય. જોઈ લો ગાઈસ હવે તૈયાર થઈ ગયા છે. જોઈ લો કેટલો ટાઈમ થઈ ગયો. જોઈ લો કેટલો ટાઈમ થઈ ગયો. 5 વાગી ગયા ને. હું શું કીધું તું કલાક થઈ જશે. કલાક થઈ ગયો ને. કલાક નહીં થયો હમણાં રવિવારમાં તૈયાર થઈ જઈએ. તો ગાઈસ આપણે રોંગ સાઈડમાં જવું પડે છે કારણ કે મંદિર આ બાજુ જ છે બરાબર. જોઈ લો હવે આપણે અહીંયા બાઇક મૂકી દીધું છે. આપણું બાઇક પાર્કિંગ કરી દીધું છે અહીંયા.
ગાઈસ આપણે ઉક્તાપુરના મેલડીમાં પહોંચી ગયા છે. જોઈ લો આ બાજુ હાઈવે છે, પેલી બાજુ હાઈવે. બંને બાજુ હાઈવે છે. જોઈ લો. ચલો અંદર જઈએ, દર્શન કરાવો તમને પણ. ત્યારે અગરબત્તી કરો. ત્યાં મંદિર છે પણ ત્યાં દીવો નહીં, દીવો અહીંયા હોય છે. જોવા ગાય છે અહીંયા બધા નાના નાના છોકરાના ફોટા પણ લગાવેલા છે. જોઈ લો આ બધા માતાઓ રાખેલી છે, એમના પૂરી થઈ ગયેલી છે. બધા નાના નાના છોકરાઓના ફોટા લગાવેલા છે. બંને બાજુ હાઈવે છે, હાઈવે વચ્ચોવચ્ચ જ મંદિર છે. જોઈ લો બંને બાજુ હાઈવે છે, હાઈવે વચ્ચોવચ્ચ મંદિર છે. જોઈ લો જોઈ લો આપણે આવી ગયા રવિવાર છે અને બ્લોકમાં પણ બરાબર થઈ જાય છે. જોઈ લો રજા પણ બહુ મોટી છે. જુઓ ગાઈસ અહીંયા બાજુમાં જ હાઈવે વચ્ચોવચ્ચ જ છે મંદિર. જુઓ આ બાજુ બધા સાધન ચાલે જ છે. મંદિરે બોલો પેલો હવે આપણા મંદિરથી દર્શન કરીને નીકળી ગયા હતા. લોકોને રીલ બનાવવા હતા. ચલો 2-3 રીલ બનાવી દઈએ. ઇન્સ્ટામાં પણ જોજો એના રીલ. એમાં પણ લાઈક શેર અને કમેન્ટ કરજો. બરાબર ઇન્સ્ટામાં તો ફોલોવર છે જ. બાકી ચલો આપણે એક રીલ બિલ બનાવી દઈએ અહીંયા.
ચલો રીલ બનાવી દઈએ. હવે પાછા નીકળી ગયા છે ઘરે. બરાબર, મંદિરથી રીલ બીલ બનાવ્યા. અહીંયા ઉભા રહ્યા, થોડો ટાઈમ બગડ્યો. જોઈ લો. હેલો ગાઈસ, આપણે મંદિરથી તો ક્યાં ના આવી ગયા હતા, અને આપણા ગામમાં જ હતા. ગામમાં શાકભાજી ને એવું બધું લેવા જ હતા. જોઈ લો, શાકભાજી ને એવું લઈને આવ્યા હમણાં. જો શાકભાજી ને ગોળ ને એવું બધું લેવા જ હતા. આપણે રોટલી તૈયાર થાય છે. અત્યારે ચકુનો ચા પીવો છે અડધી રાતે, એટલે અડધી રાત દૂધ થઈ લઈ છે, આવ્યા. રાત થયા છે. હોવાળા ચકુનો ચા પીવો છે, કારણ કે 3 વાગે પીધો નતો એટલે ચા પીવો છે. વધુ નહીં આપો. રોટલી બનાવી છે અને પૌવા બનાવ્યા હતા, શાક બનાવવાનું બાકી છે. અને ચા. હજુ 3 વસ્તુઓ છે: રોટલી, શાક ને પૌવા. વાહ! આપણે સાંજે તો 4 વાગે આવી જઈશું, એટલે વાંધો નહીં આવું. સોમવારથી સોમવારથી બદલાઈ જશે. સોમવારથી શિફ્ટ ચેન્જ થઈ જઈશ આપણી, એટલે વાંધો નહીં. સવારે ચલો. આવશે. ચલો હવે જમી લઈએ, જમી પછી મળીએ. પહેલો ગાય જાવ, આપણે જમી બમીને તૈયાર થઈ જાય. બરાબર, મસાલો બસાલો ખવાઈ ગયો છે આજે. મસાલો ખાવાનું તો ના ભૂલાય કે. ના જ ભૂલાય ને. હવે હા બહાર ધોઈ જાય, બધું કોમ પાલી જાય છે. હવે છે ઊંઘવાનું. ઊંઘવાની તૈયારીઓ કરીએ છીએ હવે. ઠંડી બહુ જ પડે. તો બ્લોગનો એન્ડ કરી દો હેડો. તો ગુડ નાઇટ, અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક શેર કોમેન્ટ કરતા રહેજો. જે પણ મિત્રો નવા હોય એ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બરાબર, અને આજે મંદિરે ગયા હતા તે મેલિકમાના દર્શન કરી લેજો. ચલો, ઓકે, બાય, ગુડ નાઇટ.